ઇન્દ્રપુર નગરમાં દેવસેન શેઠ વસતા હતા. એ જ ગામમાં ધનસેન નામના રબાડીની એક ઊંટડી દરરોજ દેવસેન શેઠના ઘર આંગણે આવીને ઊભી રહેતી. પેલો રબાડી બિચારો તેને રોજ મારીને ઘરે પાછો લઈ જતો. પણ જેવા લોક મળે કે તે પાછી પેલી ઊંટડી તરત જ પેલી ઊંટડી ટોલામાંથી ભાગી છૂટતી અને દેવસેનને ત્યાં આવીને ઊભી રહી જતી. રોજની આ માથાફોડ જોઈને અંતે શેઠે રબાડીને ઉચિત મૂલ્ય આપીને ઊંટડીને ખરીદી લીધી. એકવાર ધર્મગોસુરીશ્વરે શેઠને પૂછ્યું કે ગુરુદેવ, આ ઊંટડીને અમારી પર આટલો પ્રેમ શા કારણે છે? પૂજ્યશ્રીએ કહ્યું, આ દેવસેન જરા સ્વસ્થ થઈને સાંભળ. આ ઊંટડી બીજી કોઈ નહીં પણ થોડા સમય પૂર્વે સ્વર્ગવાસ પામેલી તારી માતા છે. એણે પોતાના જીવનમાં એક ગંભીર ભૂલ કરેલી તે પાપના ઉદયે તેને તિર્યંચ ગતિ મળી છે. દેવસેન, તારી માતા દેવ મંદિરે રોજ દીવો પેટાવતી અને પછી એ દીવાના પ્રકાશમાં પોતાના ઘરના કામ કરતી. ક્યારેક દશાંગ ધૂપ માટે મંદિરમાં સળગતા કોલસા વડે પોતાનો ચૂલો ચેતવતી. આ દેવદ્રવ્યોના ઉપભોગના પાપે તેને ઊંટડીનો ભવ મળ્યો છે. પૂર્વ ભવ્ય સ્નેહના કારણે તારા ઘરનું આંગણું છોડતી નથી. એ દેવદ્રવ્યની સાથે કરેલી નાનકડી પણ રમત કેવી દુર્ગતિમાં ધકેલી દે છે, તેની નોંધ સૌએ લેવી જરૂરી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.